ગુજરાત ભાજપ સંગઠન મુદ્દે એક મોટી ખબર છે હાલમાં ઝી 24 કલાક પાસે, જેમાં જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી નિયુક્તિ મુદ્દે કવાયત તેજ થઈ રહી છે। ગુજરાત ભાજપ અધ્યક્ષ બાકી નિયુક્તિ અંગે કવાયત શરૂ કરવામાં આવી છે। આપણે યાદ અપાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ દિલ્હીની અંદર ભાજપના પ્રમુખ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી જાય છે, મુલાકાત કરે છે। મોડી રાત્રે તેઓ ગયા હતા, મુલાકાત થઈ, અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી અને હવે કહેવાઈ રહ્યું છે કે લગભગ નામ ફાઇનલ થઈ ચૂક્યા છે। નવું સંગઠન જગદીશ વિશ્વકર્માનું આ નવું સંગઠન, અને નવું સંગઠનમાં કોને જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી નિયુક્તિ મુદ્દે કવાયત તેજ થઈ ગઈ છે। ગુજરાત ભાજપ અધ્યક્ષે બાકી નિયુક્તિ અંગે કવાયત શરૂ કરી છે। દુર્ગેશ અમારી સાથે જોડે। દુર્ગેશ, થોડા દિવસ પહેલા જ પ્રમુખ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી ત્યાં દિલ્હી જઈને આવ્યા છે, શાહ સાથે મુલાકાત પણ કરી છે અને હવે લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે આ નિયુક્તિઓ। દુર્ગેશ જી બિલકુલ, વાત કરવામાં આવે તો જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની જે બાકી રહેલી નિયુક્તિ છે તેને લઈને હવે કવાયત તેજ કરવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ જિલ્લા સંગઠનની બાકી નિયુક્તિ અંગે આ કવાયત શરૂ કરી છે। તબક્કાવાર બાકી રહેલા જિલ્લાઓ અને શહેરોનું મુખ્ય માળખાનું જે છે તૈયાર કરવામાં આવી રહ્યું છે। જિલ્લા અને શહેર જિલ્લાના બાકી જે તમામ નવનિયુક્ત હોદ્દેદારો છે તેનું ટૂંક સમયમાં એક અઠવાડિયાની અંદર જે છે નિમણૂક થઈ શકે છે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠક પણ કરવામાં આવી રહી છે। સાથે જિલ્લા અને શહેરના સંકલનમાં આવેલા નામોનું પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી જે છે નામો તેનું સ્ટડી પણ કરી રહ્યા છે। જિલ્લા અને શહેર સાથે બાકી રહેલા પ્રદેશ માળખા અંગે પણ હાલ કવાયત તેજ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। જી બિલકુલ, આભાર। તો એક સપ્તાહની અંદર ભાજપના જે નવા હોદ્દેદારો છે એની જાહેરાત પણ થઈ જશે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે।